મમ્મી હવ આજે શું બનાવો છો તમે? જય માતાજી, હર હર મહાદેવ। આજે બા બનાવતા હતા એવી રીતના હું ઢોકળીનું શાક બનાવું છું અને તમને શીખવાડું। તો હાલો શીખવાડો। સૌથી પહેલા આપણે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખશું। હવે પાણી ગરમ થવા મૂકી દેશું આપણે। હવે આ રીતે આપણે પાણીનું આંધણ મૂકી દેવાનું છે અને તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને આપણે જેટલી હળદર જોઈએ એટલે આપણે જરૂર મુજબ હળદર એડ કરીને આપણે પાણીને ઉકળવા દેવાનું છે। હવે આપણે ઢોકળી બનાવવા માટે આપણે ખાંડેલા લસણની જરૂર પડશે એટલે આપણે અહીંયા ફોલેલું લસણ લઈ લીધું છે અને એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી લેશું અને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું। લસણ ખંડાઈ ગયું છે આપણે અને તેમાં આપણે થોડીક જ ચટણી નાખી છે એટલે લસણનો સ્વાદ છે તે એકદમ સરસ રીતે આવશે। તો હવે આપણે એક વાસણમાં લાલ મરચું પાવડર લસણ વાળું, પછી સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈ લેશું। તેમાં આપણે જરૂર પડે તો આપણે લાલ મરચું પાવડર પણ અડધી ચમચી લઈ લેવાનું છે। તેમાં આપણે 1 થી 1.5 પાવડું જેટલું તેલ લઈ લેવાનું છે। હવે તેમાં જરૂર મુજબ પાણી પણ લઈ લેશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। બીજી સાઈડ આપણે પાણી છે ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે અને મમ્મી છે તો ઢોકળીનો લોટ તૈયાર કરે છે। ઢોકળીના લોટ બાંધવા માટે આપણે અહીંયા ચણાના લોટની જરૂર પડશે એટલે આપણે જરૂર મુજબ ચણાનો લોટ લઈ લઈશું। તો અહીંયા મેં 4 થી 5 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે મીડિયમ આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડોક કડક લોટ બાંધી લેવાનું છે। આ રીતે કંઈક લોટ બાંધશું આપણે। તો હવે લોટ બંધાઈને આપણે તૈયાર થઈ ગયો છે। આ રીતે કંઈક લોટ બાંધી નાખ્યો મમ્મીએ। હવે આપણે એને રોટલી વણીએ એવી રીતે વણવાનું છે તો તમને તે બતાવીએ ચાલો। અને પાણી છે એ આ રીતનું ઉકળવા લાગ્યું છે। આપણે ઢોકળીનું શાક ખાવું છે એટલે મમ્મીને થોડી કષ્ટી આપી છે। મમ્મીને તો બહુ જ ગરમી થાય છે, જોઈ શકો છો તમે, પણ તોય આપણે ઢોકળીનું શાક એની પાસે બનાવરાવી છે જો। પણ મમ્મી તે પ્રેમથી બનાવી દે છે એટલે આપણે કઈ વાંધો ન આવે। તો જો મમ્મી ઢોકળી વણવા માંડ્યા છે। આ રીતે આપણે ઢોકળી વણી લેશું। સરસ એવી ઢોકળી બને છે અને પાણી ઉકળે છે અને બીજી સાઈડ મમ્મીએ રોટલી વણવાનું ચાલુ કરી દીધું છે। આ રીતે વણવાનું ચાલુ કરી દીધું છે। હવે તેને આપણે આવી રીતે કટ કરવાનું છે। તમે નાના મોટી સાઈઝમાં કટ કરી શકો છો। અહીંયા મેં મીડિયમ સાઈઝ રાખી છે। આ રીતે કટ કરી અને આપણે જે પાણી ઉકળે છે તેની અંદર આપણે એડ કરવાનું છે। આ રીતે એકવાર આ રીતે ઢોકળીનું શાક બનાવીને ટ્રાય કરજો। ખાવામાં એકદમ જોરદાર શાક બને છે અને એકદમ જ અલગ રીતથી જ બનાવેલું છે શાક। તેલનો ઉપયોગ પણ થોડોક જ કર્યો છે આમાં આપણે, એટલે ખાવામાં પણ હેલ્ધી છે શાક। તો આવી જ રીતે હવે આપણે બધી જ રોટલી વણી લેશું અને બધી જ રોટલીના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું અને આપણે તેને પાણીની અંદર એડ કરીને તેને પાણીની અંદર ઢોકળી ચડે ત્યાં સુધી આપણે તેને રેવા દેવાનું છે। જ્યાં સુધી ઢોકળી ચડે ત્યાં સુધી આપણે રેવા દેવાનું છે। તો હવે આપણે ઢોકળી ચડે ત્યાં સુધી રેવા દઈશું।
તો આવી જ રીતે ધીમા ગેસે આપણે 15 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે આપણી ઢોકળી ચડી જશે. તો હવે આપણી ઢોકળી છે તે એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે ચેક કરી જોઈશું કે ચડી ગઈ છે. કઈ રીતે તમને ખબર પડશે કે ઢોકળી ચડી ગઈ છે? તો હાલો તમને બતાવું. તો આ રીતે આપણે ઢોકળી લઈ લેશું અને તેમાં આપણે આ રીતે હાથની મદદથી જોઈ લેશું. તો દબાવતા એકદમ સરસ એવું ઓલું થઈ જાય છે, એટલે આપણી ઢોકળી છે તે એકદમ ચડી ગઈ છે આ રીતે. તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો હવે આપણે વઘાર માટે તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેમાં આપણે 2 લવિંગ, આપણે ચપટી એવું જીરું અને મીઠા લીમડાના પાન લઈ લેશું અને આપણે જે ઢોકળી વાળું છે તેની અંદર આપણે વઘાર બેસાડી દઈશું આ રીતે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે રસો ઘટ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો હવે આપણે ઢોકળીનું શાક છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી લેશું અને ગરમા ગરમ સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણું અલગ જ રીતે કંઈક ઢોકળીનું શાક, જે અમારા બા ને એ બધા લોકો કરતા. તો આ રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે ફરી મળીશું પૂજા કુકિંગના આવા જ વ્લોગ સાથે નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.